મોબાઈલ ગયો सलमान इसके पॉकेट में पैसा है। फोटो से कुछ भी नहीं है सो है गाइस હા પણ સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે. તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. અત્યારના બ્લોગની શરૂઆત થાય છે રાતના 11 વાગે, કેમ કે અત્યારે થોડું કામ હતું ને આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, મતલબ કે 15મી ઓગસ્ટ. તો તમને બધીને ઇન્ડિપેન્ડન્સ ડેનો ભાઈ બધીને 15 ઓગસ્ટની ખૂબ ખૂબ ધન્યવાદ. જો દે ચીપો, અમારા દેશ મહાન, અમારા દેશ મહાન. 15 તારીખે દેશને આઝાદી મળી ગઈ હતી, પણ મને મારા ઘરમાં તેજી નથી મળી. ચીપો ચીપો ચીપો, કાલનો પ્રોગ્રામ છે. કાલે ચીપુ તૈયાર બૈયાર થઈ વાઘરી જેવી મારે ને ચીપો 15 તારીખ તને લાગે છે કે મારા ઘરમાંથી આઝાદ થાય? લાગે છે તને? ચીપુને લાગે છે ભગવાન છોકરાઓના મતલબ કે છોકરાઓ ભગવાનનું રૂપ હોય, પણ આ છોકરો ભગવાનનું નહીં, આ રાક્ષસનું રૂપ છે. हाथ चला के तुझे पंजा लगा ना, आजा आजा, हाथ दे. બધીના કોક કોક માણસ મારી સામે જોઈશ, કેમ કે એને મારાથી બળતરા થતી તો ભલે થતી, કેમ કે તમારો ભાઈ લાગે જેવો હીરો જો. ને બીજી વસ્તુ કે આજે તમને મારા બૂટ કલેક્શન બતાડી કે મારી ઘરે કેટલા બૂટ છે. બીજી વસ્તુ કે આજે 15મી ઓગસ્ટ હતી, તો આજે હે ને વેરાવળમાં ફૂલ રેલી હતી ને ફૂલ રેલીમાં ફૂલ પબ્લિક હતી. તો મને લાગ્યું કે મારું મીટઅપ છે, પણ તમારા ભાઈનું મીટઅપ થઈ જાય આજથી 2-3 વર્ષ પછી. મારા કરતાં શીપુ વધારે તોફાન કરે કે શીપુ તું મારા કરતાં વધારે તોફાન કરે છે ને? શીપુ હું ને શીપુ મજાક મસ્તી કરતા હોય ને તે કોઈને બોલવાનું નહીં ભલે. શીપુ ગેલી પાગલ. તો અમારા પેલા બૂટ જી મારા નથી, આ કાળિયાના છે. પછી આ બીજા બૂટ શીપુ આ તારા બૂટ છે ને? હા તારા નથી કેમ? આ કોના બૂટ છે? હા ઓ કાળું, આ બીજા બૂટ કાઢતો નહીં, આપણે કદરની વસ્તુની ના. ત્રીજા બૂટ, પણ આ બૂટ મને ગમતા નથી. આ બધી મારા બૂટ, આ બધી બૂટ મારા નથી, મારા ભાઈ કાળિયાના છે. મારા બૂટ આવકમાં છે ના. કાળિયો આયરો મચ્છરનો સ્પ્રે મારે, મચ્છરનું એલું બરસ, પોતે તો મચ્છર છે, બીજાનું મચ્છર એટલે. ઓ મો શીપુ જોયું ખરાબ કે હું ખરાબ? જોયું એટલા બુટ્ટુની જગ્યાએ એટલી છોકરીઓ હોય તો મજાક યાર, મજાક. તમે બધી સમજો મારા મજાક ને, હું તો ન સમજી કે તમે સમજો. તો આપણે હે ને તૈયાર બૈયાર થઈ, અત્યારે તમારો ભાઈ તૈયાર જ છે, પણ હા બાળ ઓરાવી તૈયાર બૈયાર થઈને અત્યારે જાય બાપુને લેવા, કેમ કે હવાના રખડાઈ નથી. હવે જાવું આપણે બહાર. તો ભાઈ જવાનું હતું તો અત્યારે એથર લઈને, પણ એથર લઈને નથી જવાનું, કેમ કે જો એથર હે ને ચાર્જિંગમાં 40% છે. એથરના શોરૂમ વાળાએ કીધું કે 40%માં તમે ગાડી હાંકતા નહીં. તમારો ભાઈ નહીં હાંકે ને તમારો ભાઈ હોય તો હું તો હાકાર આપું, કેમ કે આપણે વસ્તુની કદર પણ એટલી બધી કદર નહીં. એટલે હે ને મતલબ કે કોકર કદર થઈ ને કોકર નથી થતી, બધી વસ્તુ સેમ જ રીતના થાય ને. એથર નથી લઈ જવાની તો મારા બાપાની પાસે આ ગાડી લઈ જવી પડશે. જો ભાઈ આ લઈ જાઉં, આ નહીં લઈ જાઉં. બહાર બધીમાં છે ગાયું ને. હમણાં એવું તો વરસાદે બેને ચોડ ટાણે જ આવે. જો આખો રસ્તો ભીનો કરી. જો ભાઈ આ ગાય છે ને, જય ગૌ માતા. આ છે ને દરરોજ અમારા હવારના ઘરે આવી જાય અમને ઉઠાડવા માટે, કેમ કે અમારા ઘરમાં અલાર્મ તો કેટલા બધી છે, પણ અમે બધી કુંભકરણ છે તો અમે બધી વહેલા ઉઠતા નથી. સારી ગાય. હાલો ગૌ માતા
પોતાની રક્ષા કરો ને અમારી રક્ષા કરો, છોકરીઓથી, બીજા કોઈથી. હાલો એ પાણી બાણી ન ઉડાડે ભાઈ. આવા ગાય આવે તો એને ખાવાનું દો. કોઈને મારતા હોય તો મારા બારા નહીં મારા ભાઈ, ખાવાનું દેવાય. બીજી ખોટી લઈ ન કરાય. જો ગાય મારાથી કેટલી પ્રેમ કરે, કોક માણસ તો કરે જ આપણે. ફાઇનલી આઈ મીટ ટુ બાપુ. બાપુ કેમેરો તમને જોઈ, તમે કેમેરામાં જ જોઈ ને બીજો બેટનો લોડ આરામની પી. બીજો બેટનો ડાકો અમારો દીકરો છે. ના એવા તો કેનો છે? બધા તો મુડો તમે એને મારા બ્લોગમાં કેટલા ચૂતિયા જોયા પણ બીજા ચૂતિયા નહીં જોઈ લ્યો. ચશ્મા પહેરીને જોઈ. જો આ પોતાના ચૂતિયા ગઈ બેડની ચૂત. જો આની ત્રણ બાયું હે ને 50 છોકરા. એ બળવી ચૂત અમે ચશ્મીસ એ તું જીમમાં જતો કે ગમે ત્યાં જતો હોય ઉતના એક પરસેન્ટ તો મારી ગાંઠ ફડી જાય. ઓ સડી ના ગણ બેણની ચૂત. મારી ભાઈ આવી હોત ને તો મને કરવા જ ન દેત ભાઈ. કેને છે જોયું જેવી બોડી બિલ્ડર બેનની ચૂતી એ લાગે તો એવો હારો લાગે છે પણ બેન ચોથી મિંડી હે કઈ લાલી. ઓ જો હાથ ચાલાકીની મજાક કરમાં. જો આપણા બેમાં એજનો ડિફરન્સ છે. હાથ ચાલાકીની મજાક કરમાં. જો ભાઈ હાથ ચાલાકીની મજાક કરે ની બાઈ હોય મોઢેથી રડાવી દે ને એ મરદ માણા ભાઈ. મારી ગાંડી આ બાપા ચશ્મા પહેરસ્તા ભૂથાવાળી ગાંડી લાગે. હાલ નીકળ. આ તો જો હશે બકરી ડાસારો ભૂસડી છે. મનમાં તો ગાલું દેતો હે મને કે ક્યાં આવી ગયો ભૂસડી. મનમાં તો હામે તો હા તારે ઈડા ના 12 વાળી છે ને મને ખબર છે. 10 વાગે પૈસા કોણ દે હે ભાઈ? 15 રૂપિયાની છે. કા પાકી લે હાલો હાલો પાકી લ્યો મરદ માણા એ ચા ઢોળા પાકી લ્યો. ચા તો પી લે બેન. સ્લી ટાંતડી. પેલા પાકી લે હાલો બીજો હાલો 3 2 1 ઓ બચ્ચી હું પાકી ગયો હું પાકી ગયો. ભાઈ કેના પડી? ટ્રાય હોય ભાઈ ના ટ્રાય ન હોય. તો પાઈકા ઈને ચા દેવાનું પેલી ટ્રાય આખી ટ્રાય ન હોય. હે છે. કોણ જો તું પૈસા? પાઈકો ને, પાઈકો જ તું જો. એ છેલ્લે બાકી બોલ બાકી ઈને ચા દેવાની. એવી વાળી સ્કીમ બનાવમાં તો તું છેલ્લા પાઈકો તો પછી અમને કીધું નહીં કે ભાઈ હું નહીં સમજ્યું. હું તો પૈસા જ નહીં મારી કઈ તમારે કાંઈ પણ નથી. અત્યારે ભાઈ મારી એથરે ચાર્જિંગમાં ને અમે લઈને આવ્યા બીજી ગાડી. કેમ કે બીજી જૂની વસ્તુની કદર કરવી જોઈએ પણ મેં મારી લવરની કદર ન કરી ને મારી લવરે બેનની ચૂત મારી કદર ન કરી. गाइस क्या बोलना इसको? પણ ઓય કોક વસ્તુની દિલમાં હોય કે એ વસ્તુ જાય નહીં. બેનની ચૂત બધી વસ્તુ એવી હોય કે દિલમાં. गाइस तुम देखना इसके ब्लॉग में सब में गाली होगी ज्यादा. પણ ગાલી એટલે બેન જો ગારું એવી કઈ ખરાબ વસ્તુ નથી કે એવી કઈ સારી વસ્તુ નથી. ઓ તો કે હું હારી વસ્તુ છે सारी वस्तु है. પણ आपको गाली बोले तो तने मारवा दौड़े. હા કાલે પરમદી વ્લોગ બનાવતા હતા રાડ પાડી તો આની હિસાબે બધી મારવા જોડ્યા ये વ્લોગ. जेला नहीं सब है. આ જયલાની હિસાબે ત્યાં રોકી દીધી ગાડી બેનની. आई तो वो लोग तेरा खाचा बंद गया था मैं किसी भाई मैं तरण जाना હા હા અમે વ્લોગ બનાવતા આવતા હતા. નહીં કઈ નથી પડ્યું લુખો છો. લુખી ફિટનો છે લુખી ફિટનો લોડા તને કીધું મેં 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 ભાઈ. તારું નામ લીધું મેં તારું નામ લીધું ભાઈ. હા. બળવી જોતો હતા ભાઈ. ચુત્યો બનમાલ નીકળી જાય અત્યારે છૂટા ને ચાલો બળવી જોતો હતા. બાપુ હમણાં ખબર આપણે જાતા હતા ને બેનની હેલો જઈએ માં ગાડી રોકાઈ દીધી હતી ને હેલો ભાઈ પાછળ ધોઈડો તો ખબર મારવા માટે કેમ બચી ગયા હતા બાકી આપણે મેં કીધું કે ભાઈ તને ને ત્રણ બેન- જણા હતા, હા ભાઈ. વાંધો નહીં. જોયુંની હિસાબે ને મેં કેટલી જગ્યાએ માર ખાધા પણ એ અત્યારે કહેવાતું નથી કે ક્યાં ક્યાં માર ખાધા. જોયુંની હિસાબે સ્કૂલમાંય માર ખાધા કેમ કે જોયું ને હું ઓપિંગો મારવા ગયો તો હા જોયું. बात हमको छोड़ गया. હા યાર હા એક પંખો અને એક પંખોની કમી કેમ કે ગરીબી થોડી વધારે ચા ગરમ પડી ગઈ चार छोड़ेगी. ચા છોડી ગઈ વાંધો નહીં પી લઈએ. गाइस हमने दोनों ने पी ये भी चाय नहीं पीता है. ચા તો મને એકના દૂધની જ ભાવે. भाई हमने बोला है પબ્લિક પ્લેસમાં થોડી ઘણા મને મજાક મસ્તી કરવાની બહુ મજા આવે પણ મને એક ટાઈમે બાબુ મને બીક કેવી વાત નહીં લાગે ખબર હે કે જો પોલીસ વાળા જોઈ જાય ને તો બીજા દિવસે મને જેલમાં ને તમે બે જેલમાં હે કેમ કે ભાઈ ભેગા ખાચા વાળા ક્લેરી નાખી દેવાની ને પછી ભાગી જવાનું. હા હમણાં હે ને એક તો ભાઈ અમારી આગળ જે માણસ પાન માંગવા આવ્યું તો મતલબ અમે જ્યાં બેઠા હતા ત્યાં પાન માંગવા આવ્યું માણસ આવ્યું હતું ને પછી આગળ ગયો તો એ બિચારાકની ગાડી ઠોકાઈ ને એક ભાઈ એને હારીથી ઝાપટ આપી દીધી. અમે પણ એ ભાઈને રોકવા જાત પણ કોઈની બબલ રોકાઈ. આપણે વચમાં પડે પણ સમાધાન થતું હોય તો સમાધાન કરવાનું. બાકી આપણી બબલ થાય તો મોટી કરી કરી નાખે. નાખવાની. એમાં હા કંઈ બરાબર જવાનું પણ આપણી બબલ નથી એટલે ખોટું રાખશે
અંદરનો વાનું કે અંદરનો આવ અંદરનો જવા દ્યો. હા આપણે શું છે આજે જો આપણે આ ગાડી લઈને આવ્યા એ તો ચાર્જિંગમાં છે કેમ કે કોક માણા હોય ને કે નવી વસ્તુ કાઢે જયલાની કે જયલાની મને તો બેન તો નવી કે જૂની હોય મને તો એવું બધી કંઈ ધ્યાન નથી પડતો કેમ કે કેમ વસ્તુ કે તેટલો હંમેશા નવી નવી વસ્તુની માં જ ના કે પછી ના મળો વસ્તુ હોય મારા ભાઈ વસ્તુની કદર કરવાની પણ જ્યારે વસ્તુ તમારી કદર કરે તો અત્યારે વસ્તુ આપણી કદર નથી કરતી તો આપણે વસ્તુની કદર ન કરીએ અને વસ્તુ શબ્દને ટૂંપીને માં ચૂકાવે ક્યાં પાછી ગાળ યાર બોલ નહીં. બાપુ અત્યારે સીધું સ્વીચતા થઈ ગયા કેમ કે બાપુ, વસ્તુ કઈ બાપુ, બાપુ રોકા. સવાલ નથી કે આપણો ઘરના ફેમિલી બીજા લોકો હા બાપુ નહીં બાપુ પણ આપણા ઘરના ને બીજા આપણે સમજ્યા પણ આપણા બે કરતા આપણા ત્રણેયમાં બે આપણા બે ગારું નથી બોલતા વધારે ગારું કોણ બોલે બધા જયલા જ બોલે છે. વધારે જયલા પણ બાપી અમત નથી. હા જઈ લો કોઈના બાપથી વા રસ્તામાં લોક ચાલુ હોય તો કોકને ગારું દઈ દે વા કંઈક કરતે કોક ઝાપટો મારતે હે ને એવા બાપુ એક તો જીમમાં જાય છે એટલે મને કોન્ફિડન્સ આવે છે કે ગમે એની મસ્તી કરી લો તો બાપુ બચાવશે હા જીમમાં તો જાતું નથી જેમ ખાલી એવી નોર્મલ બોલી છે મારી. જા બાપુ બાઈસેપ તો બતાવી કેમ દે. કે બાપુ ભાઈ છે મને બોલી જ નથી તો કેમ ભાઈ છે બતાવી. મારે પણ જીમમાં જવાનું હતું પણ શુક્ર और गाइस इसमें जिम में जाने के लिए मेरा नहीं ही पड़ता तो है. काम है, आज एक सुबह ही विचारा तो सुबह में चले जाने का जिम में जाने का तो जाने का ही है. હા ભાઈ વિચાર્યું તો જવાનું તો વિચાર્યું તો નહીં જવાનું અને હવારે નહીં પીને તો આજે ઉઠી જાય બાપુ બાપુ જીમમાં કયો કોણ માણસ જાય ખબર હે શુક્ર કે મેરા नहीं प्यार तो थोड़ा तो है नहीं. મેરા ગી 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 गाइस देख सकते हो गए भाई समझता ही नहीं है. બાપુ વધારે ઓવર કોમ્પિટિશન આવી ગયા છે ઓવર કોમ્પિટિશન बेटा मुझे बोलते ही બોલતા ट्यूशन क्लासेस मारी पास से रखना. તું જ્યાં હે ને ભણતો ને પૂજા માલ જા. બનાવતો ना बेटा वहाँ का हैंड मास्टर था. ભાઈ ત્યાં હેન્ડ માસ્ટરની બાઈનો હું બોર હતો ए बापा इसकी देशनी टांग. જો પણ બાપુ આમ સિરિયસલી વસ્તુ છે કે હું બાપુ જ્યારના વાળ કપાય ત્યારનો હું હારીસમાં 10 વાર જોતો તો અત્યારે 20 વાર મારો ફોટો વારી પણ તે આડું કે અત્યારે ભાઈ ચોખ્ખું આડું લાગે છે આડું હા લાગે છે. કોક ને ગાન પડતું હોય તો ખબર એ ખરાબ જ છે પણ હવે જયલા લોકોને મળતી હશે, જયલાની- મને ખબર નથી. જયલા પછી આમ લોક વિડીયો જેવું બનશે ને એવી તમને એવી રીતના ગાડી બોલશે કે વાત જ આમ હા મળશે. જોયું એટલી ગારું બોલે છે કે પબ્લિક પ્લેસમાં મને નીકળવાનું મન નથી થતું પણ આ છે અમારી રેયોન જો અહીંયા બધી છે ને રાતના કામ કરે ને દિવસના કામ કરે ને બપોરના કામ કરે બધી ચારેય ટાઈમ કામ કરે તોય પગાર નથી આપતા એ લોકો બપોરે રહું નહીં સવારે ને રાતે કામ કરે દઈ પગાર તો આપે જ પણ એ કોઈ દેખાડતા નથી આ રોયલમાં કઈ માલી આવે આ રોયલમાં કોઈ જનતા માનતી નહીં હે. આવે રેયોનમાં કોઈ નથી રેયોનમાં કોઈ છોકરી ના હોય બધી મરદ માણા જ હોય કેમ કે ત્યાં થોડુંક મરદ માણાનું કામ છે એનો ઘૂંઘરો છે ને બહુ એનું પ્રદૂષણ ફેલાવે પણ ભલે ફેલાવે તો આપણા ઘૂંઘરા બધીમાં પ્રદૂષણ આપણા ઘૂંઘરા પ્રદૂષણ ફેલાવે તો બેન તો જીવું છે देख सकते हो कि ये चचा हमारा घर वाले चचा રાતના પણ रात पर मेहनत करते हुए હા ને અમે બધી મહેનત કરીએ છોકરી પટાવવાનું नहीं छुपी नहीं पटाना चाहिए गाइस. पाची माली રસ્તામાં जो રસ્તા माली जो બટલર अटला છોકરી જ ના બટલર ના બાપુ આજે મારા કાકાની ત્યાં છોકરી આવી હા તો ભાઈ મારા કાકાને ये छुपने आवड़ू के भाई. હા સારું કહેવાય પણ અત્યારનો મારે જમાનો અમુક શબ્દ કહેવાના નહીં પણ અત્યારનો જમાનો એવો मतलब છે તમાર માં હું કહેવાય ને માતાજી આવે. હા માતાજી પણ અત્યારનો જમાનો એવો છે ને કે બાપા ગાડી છે ને અમને અહીંયા રસ્તો આવે ને આજે અમને કાલવા જ બેઠા પણ અત્યારનો જમાનો એવો છે ને કે છોકરીઓની કદર કોઈ નથી કરતું કેમ કે બધીને છોકરા જ જોઈએ છે કેમ કે છોકરા તો ભાઈ છોકરા મારા જેવા હોય તો સારું ને પણ કોઈક બીજા જેવા હોય તો પછી કઈ કાઢી લેવા જેવું જ નથી. બાપુ જેવા લઈલા જેવા. જઈ બાપુ લે. જેવા મેરા પ્યાર હું છું ગાડીમાં હા હું છું ગાડીમાં गाइस तुम देख सकते हो कि ये गाड़ी के जंपिंग આ ગાડીની બાપુ જોયું જ દઈ નાખી જો અહીંયા ખૂટિયા ઉપર ચડાવી દીધી હતી પછી આ અહીં માલ જોવા જતો તો ત્યાં ઠૂકી દીધી હતી આખી ગાડીની દઈ નાખી તમે જોઈ જ શકો છો કે ગાડીની ફકીની જેમ ડાચો ફકીની જેમ ડાચું રાખ્યો છે. ઉભારી 2 મિનિટ ગાइस પૈસા છૂટા કે નથી नहीं नहीं चिल्लर पड़ी છે મને આપી દે 5 રૂપિયા અલા ભાઈ લઈ લે अब लोग तो छोड़ू कर ચાલુ છે सब्सक्राइब हो गया તો ભાઈ તમને બધી પણ देखनी है આ ભાઈ આ તો ઓછા છે ભાઈ આ ઓછા છે ભાઈ ઓ બાપા ભાઈ, અમે વિમલ હાથ દે લઈ તો લીધા. આંગળી દે તો આખો હાથ લેવો છે ભાઈ अरे तू ब्लॉग बना तू ब्लॉग बना क्या के मेरा प्यार विमल આવી ભાઈ, જાય 10 વિમલ રૂપિયા આવી જાય ભાઈ 10 રૂપિયા દો એમાં વિમલ ઓ તો પેલા એક કામ કર તું શોર્ટ ફાડીને ઊભી રહી જાય તો એ 10 રૂપિયા દે. એમાં વિમલ આવી જાય એમાં વિમલ આવી જાય વિમલ નહીં આવે
गाइस तुम देख सकते हो कि ये सब लोग શોર્ટ કાઢીને ઊભો રહી જા બાપુ શોર્ટ કાઢીને ઊભો રહી જાય એટલે તું એને 10 રૂપિયા આપી ના વાંધો નહીં પણ બધી માણાની વચમાં માથે અહીંયા સુધી તારે શોર્ટમાં હાલીને આવવું પડશે તો શોર્ટ કાઢીને જ હાલીને આવવું પડે તો બેન તો બેનની ચૂત એમ જે 500 ની નોટમાં મારો ઘંટો માથી તો અહીંયા સુધી નાગો થઈને હાલીને આવે તો બેનની ચૂત તને 500 મળશે पाची गाड़ बोलो તો 5 रुपया तो विमल दिया હા તો રેવા દે ભાઈ આ કેવા ગરીબ देखो છે गाइस मैंने इसको 5 रुपए दिए जैसे बेटा મોજ કર मौज कर बेटा मम्मा गाड़ी पीक दो ना मम्मा दस्ते के रात में तो मौज कर બાપુ અત્યારના ગરીબો વીઆઈપી ગરીબ થઈ ગયા છે કે 5 થી 10 જોઈએ તો બેનની ચૂત હવે ભૂસડીને તો તારે હાલીને જવું પડે ને હાલીને આવવું પડે एम्बुलेंस बापू तुमने लेवा आवी एम्बुलेंस देखो गाड़ी જાઓ ત્યારે જાય એમ્બ્યુલન્સ આયરી कोई बेचारो કોઈ બિચારો હોય તો એની જાન બચી જાય પણ આ લોકોના ઘર કેમ હાલશે તો થોડાક તો માંદા રહેવા જોઈએ તો મરી ન જાવ કેટલા હાલ્યા કેટલા ઓલા ફકીરને બધા પૈસા આપી हाँ દો बेटा हमें देने वाले में सी अभी तो दिए थे અમને એવી ફરક ના પડે મારા ભાઈ जो तो- तुम्हारे हमने किस्सा बनाई को जो किस्सा में- 5 रुपए इसने किस्से में डाल दिए ખીચા जो किस्सा में डाला પાકેટ લાવો બાબુ એક કામ કર પાકીટ આપી દે પાકીટમાં તો पाकिट में तो बड़ी तल्ली सब આ कोई તો नक्शा पर તને ક્યાં ના પાડી તો 5 રૂપિયા ની ભેગો जो गाइस तुमने देख सकते हो देखो भी किस्सा બાપા ગાડી ચાલુ કર અહીંયા ભિખારી વધી જાય ચાલ ભાઈ ગાડી નહીં હાલે ભાઈ ગાડી નહીં હાલે લોટ દો ભાઈ जो सकते जो हम ठीक है थैंक यू ठुकरा के मेरा लड़- प्यार तो मेरा इश्क फोर व्हील આવે फोर व्हील આવે क्या कुड़ा देख सकते हो कि यश ने मेरी छाती में मारा है फिर मुझको कुछ भी हो ना तो ये भाई को पकड़ना हाँ उसका भाई। फेस दिखा दो फिर આય રો ये ભાઈ भाई। એક કામ કર જા તું તું જેલમાં જાય તો કે બુબી જેલમાં જાય તો કે બુબી I am સાહેબ સાહેબ साहब સાહેબ સાહેબ મારી सब बोलते हैं, सब बोलते हैं। हाल में बेटा गाड़ी में ड्राइवर બેટા ડ્રાઈવર ગાડી કાઢ गाड़ी का ड्राइव- પછી હાજી સાहब का फोन पेट्रोल। आया 12 बजते हैं હા પેટ્રોલ તો છે ને ડ્રાઈવર ड्राइवर पेट्रोल है ना માધર ચોક ड्राइवर तू है बेटा हमारा હાલો अल्लाह छाती में मारी तुझे लाल कहीं नहीं के गाड़ी ठोकी दे हेलो गाइस तुम देख सकते हो यहाँ पे अंधेरा અહીંયા ગાડી અહીંયા थोड़ा વચમાં कैमरा જો पड़ाओ અહીંયા જો આખામાં અંધારો છે પણ પાછા રસ્તામાં તું ગાડી જોઈ ગાડી આ જ ને તો મને દેવી ઉપર વિશ્વાસ હતો બેસની ડાન ગાર તો જો ગાર ઉઠી બાબો બટલો हाँ बटलर को छोड़नी बटलर આ બટલર વાળી ગાડી દેખવાનો તો પડે ઉધર બટલર ગાલ દે બાપુ હું તને શું કહું ખબર હે કે માં હે ને મારી એક્સ છે આપણે 3-4 વાર ત્યાંથી નીકળી ગયા એટલા દિવસથી આપણે આટો મારીએ જો કે એના આટો તો આપણે નીકળતા નથી પણ એના મનમાં એવું ચાલ ચાલે પૂરા પડતો હશે રોજ જે આવી લાગતું આમ मतलब લાગતું भाई साहब यहाँ से चाय पीवा के આ माटी ત્યારે આ પીવા ગયા હતા તો એક જોઈને લાગતું કે અમે તમારા આટલું તમારા ઘર આગળથી નીકળીએ તો ये તમને ખોટું લાગતું હોય છે ખોટું વિશ્વાસ છે તમારું ઈ જ ખોટી વસ્તુ તમારી મને સ્વીટમાં ભરાઈ દેજો કે પાછી ગાડ બોલે તમારી ભેંસની ટાંગ આ તમારી ભેંસની ટાંગ નાકો નતો આ છે. એ તો કોન્ડમ મેલ કરી પાછી ગાડ બોલો મતલબ દુનિયા હે ને એટલી ખરાબ થઈ દુનિયા ગઈ આપણે છે. જોઈ શકતી નથી દુનિયા આપણે દુનિયાની આપણે આપણા મારો ભાઈ પણ મમ્મી નથી જતી જો ને ગાઈસ દેખાઓ उसका फेस लो હા બસ હાલમાં ગમે બાપુ જોઈન્ટ પીતી હતી ગાંજો પીતી હતી ગાંજો પીતી ગાંજો પીતી હતી, ગાડીમાં. છોકરી ગાંજો પીતી હતી. હા સિગરેટ પીતી હોય છે આ ગાંજો પીતી આ હતી સિગરેટ પીતી હોય છે ના ગમે પીતી હોય તમને બીને ક્યાં પીવડાવ્યું છે પણ પણ હવે પણ पीती हुई थी कि मरी જાય तो दान आपसे એ ભાઈ એ તો टाइम होते हैं तो गाइस तुमने देखा हम दोनों सिगरेट का बोला तो कुछ नहीं बोला ये बोला कुछ तुमने साचू पैसा बोल रहा है गाइस બસ જો બાબો એક દિવસ આવશે કે અત્યારે જો બાપુ એક દિવસ આવશે કે અત્યારે હું તમારે ભેગો હાલીને ગાડીમાં જાઉં ને પણ એક એવો દિવસ આવે કે હું અહીંથી હાલીને જાય તમારે બે ભેગો રખડી- हमारा बे कंधा ऊपर આ દાઈ દાઈ ઓ ફરવાની વાત નથી. તમારે બે ભેગો રખડીને તો આવું દુઃખી થઈ નથી તારી પાસે જેટલા પૈસા છે તો મારી પાસે પણ નહીં મારો ભાઈ હલકી જેવી વાતું ઘરમાં મારો મારો ભાઈ જો કે એને મોબાઈલ લીક પડી દુનિયા હે દારૂ પાડવાની ઓછી રાખો આપણો બાપાનું ઘર નથી પછી કાલે ખાલી મોટા છાપામાં અખબારમાં આવી જાય કે 3 સારા માણસની ગાંઠ ફાડી નાખી તો એ પાછી તો એવી જોતી થઈ ગઈ गाइस देख सकते हो कि अंदर अंदर गाय देखो सामने खड़ी हुई है गाइस देख सकते हो कि હા બ્રેક નથી મારતા આપણે જવા જો હે બાપુ તને ખબર નથી હવે ગાયો અહીં દૂધ પાડીને વાલી છે પાંજરાપુરમાં કે ત્યાં ઠોકાઈ જાય છે ને એટલે હા મારા
હમણાં એનો કૂતરો મારા હાથમાં હું ચૂંટી કહું, તમારા જાય. માતાજી કહે ને શું કહેવાય? હા માતાજી એ વાત તો સાંભળ, હમણાં એનો કૂતરો મને ચૂંટી જાય, તું આમ આમ કરતો તો નહીં તોને નથી. પણ શું કહેવાય? દોઢો છે. દાંત છે તો તારી પાસે ક્યાં પણ. લોકો? ગાનમાં બી ના. એમ ન બોલાય, સુખી બોલો, સુખી. ભાઈ અત્યારે બાપુને એના ઘરેથી ફોન આવી ગયા એનો, પણ કપાઈ ગયો. કપાઈ ગયું ગાઈસ. બાપુ કોની ઓફિસ આવી વાત? કયું ની બોડી તો જા. કેમની બોડી સીસ પેક છે. બાપુ બધી નામે રોગ જમા અત્યારે જો ફોન આવ્યું છે. અસલામ વાલેકુમ. બાપ બી આવતું જ કઈ રસ્તેમાં. હા ચાલ. હા પપ્પા આવ ગયા? હા ચાલ. હા કુતરા કે બેરા પ્યાઓ. મેરા ઇંતજામ દેખે ગાય. બેટા હવે તે ઘર પરથી ફોન આવી ગયા. હવે તેરા વિચાર કા તારા વિચાર બોલ. મનના गाइस तुम देख सकते हो मारते हुए यहाँ पे गाइस મોબાઈલ મારો છે. મોબાઈલ લઈ ગયા. गाइस तुम देख सकते પા ગમે એમ છે કયું હારો માણસ છે ની બોડી જો. गाइस गाइस तुम देख सकते हो लाओ लाओ मोबाइल लाओ गाइस ये देखो ये इसकी लवर से बात कर रहा था अभी इसने बंद किया है बाकी अभी लवर से जाम रहा था भाई किसकी कौन है कौन है कहीं भी तेरी देखो ये कहना है मेरी घरवाली है तो मैं कहीं सीखना किसी घरवाली है देखो 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 ये छपरी लोग चुप रहे तो क्या करेगा बेटा अच्छा तेरे से जो उठा ली अरे तेरा बाप नहीं है तेरा बड़ा भाई है अब निकाल ब्लॉक छोड़ अरे अच्छा कटिंग करी अरे अब બાપુ માં જોતા क्या कहता ગાનમાં નહીં क्या करता का मोबाइल મોબાઈલ में क्या करता મોબાઈલ ગયો. गाइस गाइस પેલો મોબાઈલ તૂટી ગયો બાપા. મોબાઈલ તો બચી ગયો પણ ઢાંકણું તૂટી ગયું પણ એસી નું. બાપા गाइस तुम देख सकते हो ये क्या करता है छपरी लोग क्या करता है ભૂસડા. हाँ फाटनिया का मर्द बन मर्द વાંધો નહીં કયું હું તારી હારે છે. पहले बेटा बोलते सी बोलते हैं ખીદમાં પોતાનું નુકસાન કરી નાખ્યું કયુંમાં. बाबू પણ બાપુ કયુંમાં આગળ રૂપિયા જેટલા છે તો कौन કયું બા नहीं जान पर जान नहीं ने कहीं नहीं गाइस तुम देख सकते हो कि तुम समझ जाना खाली समझ जाएगा इशारा ઉતારા કાપી કોફી है કોફી. बेटा गालियां बोल मत हमारे ब्लॉग में हमारे ब्लॉग में गालियां बोलने का भाई घर पर इतनी का हो जाए ભાઈ तेरे उसमें तेरा वो भी था. बाकी है ना पेन दूसरा दिन तो મને પૈસા લઈ શું કરું. કયું ને મોઢામાં કયું ને મોઢામાં गाइस तुम देख सकते हो कि ये कयूम भाई बहुत अच्छा लड़का है बाप हेलो गाइस तुम देख सकते सलमान हवा दे गाइस तुम देख सकते हो कि भी फिर से सेटिंग पर चालू हुआ है इसकी लवर से कौन है कयूम वो રાંડ इसकी लवर है ना कौन है બાય બાપા લોવરમાં એટલો ગાંડો થઈ ગયો છે કે ત્રણ જણા એટલા 12 વાગે રાતના મળવા આવ્યા. અત્યારના જમાનામાં કોઈ છોકરીના લવરને નથી મળતી. અમે આપણે ત્રણ જણાને મળવા આવ્યા. યા કયું લોડો હા નહીં પણ લોડો पाची गाल बोलना બોલ तेरा का होएगा આ એલો છે બોળો બૂમ બૂમ ભમ ભમ કબી છે બોળો બૂમ બૂમ ભમ ભમ કબી છે. शांत गाइस हेलो हेलो देखो गाइस अभी मैं खाली पेन उठाऊंगा अभी उसको कुछ ओ गाइस तुम देख सकते हो उसके मुंह पर टीसा देखो गाइस यहाँ पे आओ देखो देखो કઈ દી પાકીટ બહુ છે પૈસા इसके पाकिट में નહીં, पैसा લવરનો है ફોટો છે. कुछ भी नहीं है 10-20 ने चिल्लर है फकीर वास्ते જોઈ લો આપ દે વિશાળ ने तुमने गाइस तुमने देखा होगा जय का कि जय को हमने भिखारी और ફોટો दिवस भाई नहीं तो
ચાલે ચાલે જવા ટાઈમ હા કયુંને ફૂલ રડાવી નાખ્યો અત્યારે તો ભલે નહીં હોય ને ભાઈ અત્યારે તો એનો બ્લોગનો નાય જ કરશું કેમ કે બાપુને બે ફોન આવી ગયા એના ઘરેથી મને 2 ફોન આવી ગયા તો અત્યારે ઘરે જવું પડે गाइस 12 बजे से फोन आया था लेकिन दोस्तों के बजे 12:30 बज गए હા એટલે અડધી કલાક મોડું થઈ ગયું अभी जैसा मैं घर पे जाऊंगा ना ऐसा मम्मी बोलेगी तो इतनी देर घर पे कहाँ रहता બળવા કहाँ था તું? मैं मेरी मम्मी मेरे को गाली नहीं बोलती કયુંની મસ્તી કરવા ટાઈમની ખબર પણ કયું શેર હતો ऑटो से એ એલિયન છે, તો મારા ભાઈ મળીએ કાલના નવા વ્લોગમાં અત્યારનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો મળીએ કાલના નવા વ્લોગમાં બધી ભાઈ બહેનના લવ યુ બાય બાય